નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો જે પલાસ આગળ હતું આપણે જે એ નવું ફરીને આવ્યું છે ગુજરાતી વિષયનું ચેપ્ટર 5મું જય જય ગરવી ગુજરાત. આ પાઠનું ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સંપૂર્ણ જોશું અને આગળના 4 ચેપ્ટર ન જોયા હોય તો એની પ્લેલિસ્ટ પણ ઉપલબ્ધ છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ બોક્સમાં કરવાનો છે. બરાબર. પહેલો પ્રશ્ન છે, જેના પ્રતીક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે? તો એ છે ઓપ્શન નંબર બી, પ્રેમ અને શૌર્ય. બીજો પ્રશ્ન, દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો એ છે ઓપ્શન ડી, કુંતેશ્વર મહાદેવ. ત્રીજો પ્રશ્ન, પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે? તે વરસાવીએ છે ઓપ્શન એ, ઉન્નત શિખરો પરથી. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પહેલી, જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત. આમાં આવશે અરુણું. બીજું, ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત. ત્રીજું, સંપે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત. ચોથું, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. પાંચમું, જન ગુમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત. પ્રશ્ન ત્રીજો, વિભાગ અના જોડકા વિભાગ બ સાથે જોડવાનું છે, એટલે વચ્ચે છે ઉત્તર એના. બરાબર. પેલું છે ઉત્તરમાં, તેમાં આવશે ક ઓપ્શન, અંબા માતા. બીજું, દક્ષિણમાં તો કે ડ આવશે, કુંતેશ્વર મહાદેવ. ત્રીજું, પૂર્વમાં કાળી માતા માતા. બરાબર. અને પશ્ચિમમાં છે બ સોમનાથ મહાદેવ. બરાબર. આપણે પ્રશ્ન ચોથું, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પેલું, ગરવી ગુજરાત એટલે શું? જવાબ છે, ગરવી ગુજરાત અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. પ્રશ્ન બીજો, કવિ ગુજરાતને તેના બધા સંતાનોની કઈ રીત શીખવવાનું કહે છે? તેનો જવાબ છે, કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. પ્રશ્ન ત્રીજો, પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે? તેનો જવાબ છે, પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે. પ્રશ્ન ચોથો, ગુજરાત કેવા યુદ્ધો જોયા છે? તેનો જવાબ છે, ગુજરાતે શૂરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો જોયા છે. પાંચમો પ્રશ્ન, આ કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે? તેનો જવાબ છે, આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલ છે તે લખો. તેનો જવાબ છે, કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. પ્રશ્ન બીજો, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તેનો જવાબ છે, પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત શીખવવી જોઈએ. પ્રશ્ન ત્રીજો છે, ગુજરાતને ગરવી કેમ કહી હશે? તેનો જવાબ છે, ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજ સેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર તમારી નોટબુકમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. તો ગુજરાતમાં આવેલી તાપી, નર્મદા અને મહી ઉપરાંતની બનાસ, ભાદર, દમણગંગા, હિરણ, કંકાવટી, ખારી, મચ્છુ, નાગમતી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી અને શેત્રુંજી છે. આ બધી ગુજરાતની નદીઓ છે. તેમાંથી મચ્છુ નદી વિશે આપણે જાણીશું. તો આ નદી છે ગુજરાત રાજ્યના
સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વહેતી મહત્ત્વની નદી છે. 141 કિમી જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આઈસોઈ, ખારોડિયો, બેટી, સાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ પણ ભળી જાય છે. દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીરસાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડાક સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈને બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી. હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોય તો બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીના માછલાનો અવતાર મળ્યો. આમ મત્સ્ય કે મચ્છ પરથી આ નદી મચ્છુ તરીકે ઓળખવા લાગી. પ્રશ્ન બીજો છે, ગુજરાતના મહિમા વિશે લખો. તેનો જવાબ છે ગુજરાત ભારતની પશ્ચિમે આવેલો એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલ છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો પણ આવેલ છે. ગુજરાતના ઉભરાટ, તિથલ, સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સાંસ્કૃતિકતાના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકો ગુજરાતની ભૂમિમાં નવરત્નો છે. નરરત્નો. ગુજરાતીઓ સાહસિક વેપારીઓ પણ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે. આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહન વ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. પ્રશ્ન 7. આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે કારણ કે તે ઓપ્શન ક સાચો છે, સાચી જીવનશૈલી મળે. બીજો પ્રશ્ન, ગુજરાતની સહાયામાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ઓપ્શન નંબર બ, ચારેય દિશામાં એમના સ્થાનકો છે. ત્રીજું, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજ્યો છે કારણ કે ઓપ્શન બ, સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ચોથું, આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ઓપ્શન બ, ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રશ્ન 8મો છે, કાવ્ય પંક્તિ સમજાવો. તો કાવ્ય પંક્તિ તમારે આપેલ છે, એને આપણે સીધી સમજાવી છે. હે માં ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રશ્ન 9, આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દ લખો. તો અંકિતનું થશે રીત, જાતનું સાક્ષાત, અંબા માતનું કાળી માત, મહાદેવનું દેવ અને સાગરનું જયકર. પછી પ્રશ્ન થોડો આડોવડો થઈ ગયો છે. 9મો પછી 10મો અહીંયા છે. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પરભાત એટલે કે પ્રભાત, પૂર્વ એટલે કે પૂર્વ, જોઈ એટલે જોઈ, જુદ્ધ એટલે યુદ્ધ, દિશે એટલે દેખાય.
ત્યારબાદ 11 પ્રશ્ન, નીચે આપેલા શબ્દમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધીને પછી સર્કલ કરવાનું છે વર્તુળ. બરાબર, એટલે લંબવર્તુળ છે. આપણે ગર્વી એટલે કે ગૌરવશાળી, નિજનું પોતાનું, અરુણનું લાલ રંગનું, સંતતિ એટલે સંતાન, કસુંબી એટલે કેસરી, રક્ષા એટલે રખેવાળી. પ્રશ્ન 12મો, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અરુણું આ રીતના લખાય. પ્રેમ શૌર્ય અંકિત, ઉત્તર, કુંતેશ્વર, આશીષ આ રીતના. બરાબર, સિદ્ધરાજ અને નર્મદ. પ્રશ્ન 13મો, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. ગર્વીનું થશે મહાન ગૌરવશાળી, દીપેન થશે પ્રકાશે અને શોભે, ધ્વજનું થશે ધજા કે વાવટો, સંતતિનું થશે સંતાન અથવા બાળ બચ્ચા, સાક્ષાતનું થશે હાજરા હાજુર અથવા પ્રત્યક્ષ. પ્રશ્ન 14, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. જયનું પરાજય, સુંદરનું કદરૂપું, ઉત્તરનું દક્ષિણ, પૂર્વનું પશ્ચિમ, વીરનું કાયર, આશીષનું સાપ, અશુભનું અશુભ, સત્વરેનું ધીરે. ત્યારબાદ પ્રવૃત્તિમાં પ્રશ્ન બીજો છે. ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોના એક વાક્યમાં ઉપયોગ કરી લખવાનો છે. ફ્રીજનું થશે ચંપલ, તો આ ફ્રીજને ચંપલ આપેલું છે. બરાબર, એમ વાક્ય બનો છે. અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા. ચા ને જીરાફ, એનું વાક્ય થશે હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો. ફોન અને કાગળ, તેનું વાક્ય થશે હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. ચોથું, ખીલી અને પાતાળ, તેનું વાક્ય છે હું દિવાલ પર ખીલી લગાવતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલિની વાર્તા આવતી હતી. પાંચમું, કાચ અને પપ્પા. બરાબર, તો મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે. તો આ તો આપણે પાઠ 5માનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.